કેમ છો દોસ્તો, સ્વાગત છે તમારું રિયલ એસ્ટેટ વ્લોગરમાં અને આપણે અત્યારે છે આપણા સ્ટેપ 6 પર। જી હા, આપણે સ્ટેપ 6 પર આવી ગયા છે આપણી આ હાઉસિંગ લોનની આપણે અફોર્ડેબલ હાઉસિંગની આ વિડિયો સિરીઝમાં। અને આપણો સ્ટેપ 6 રહેવાનો છે કે એઝ અ બાયર આપણે જ્યારે હોમ લોન લેવા જઈશું તો ત્યારે આપણને કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરાવવા પડશે, તો એ આપણે આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું। જો આ સિરીઝ ઇન્ટરેસ્ટિંગ લાગી રહી છે, મને તો આશા છે કે તમને ગમી રહી હશે, તો શેર કરતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો। ચાલો સૌથી પહેલા ફટાફટ વાત કરી લઈએ કે કયા કયા ડોક્યુમેન્ટ્સ એઝ અ બાયર જ્યારે આપણે હોમ લોન લેવા જઈશું તો આપણને જરૂર પડવાના છે। તો સૌથી પહેલા તો આપણું આઈડેન્ટિટી પ્રૂફ, આઈડી પ્રૂફ આપણું જરૂર પડશે, બેંક દ્વારા માંગવામાં આવશે। તો આઈડી પ્રૂફમાં આપણે શું આપી શકીએ છીએ? વોટર કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, ફોટો, ક્રેડિટ કાર્ડ, ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઇશ્યુડ બાય ગવર્મેન્ટ। જો કોઈ બેંકમાં કાં તો ગવર્મેન્ટ સર્વન્ટ હોય તો એમના ગવર્મેન્ટ દ્વારા જે પ્રૂફ આપવામાં આવ્યું છે એમના આઈડી કાર્ડ, તે પણ આપણે આપી શકીએ છીએ। યા તો પછી જે બેંકની જે પાસબુક હોય છે એના પર આપણો ફોટો હોય ને એની સાથે એડ્રેસ હોય તો એ પણ આપણું એક આઈડી પ્રૂફ સાબિત થઈ શકે છે। તો આટલા ડોક્યુમેન્ટ આપણે આઈડી પ્રૂફમાં આપી શકીએ છીએ। પછી નેક્સ્ટ આપણે આપવાનું હોય છે એડ્રેસ પ્રૂફ। તો એડ્રેસ પ્રૂફમાં પણ સેમ જ ઉપર જણાવ્યા મેં પહેલા કીધા એના સિવાય એમાંથી જ કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે એક આપી શકીએ છીએ। વોટર કાર્ડ, આધાર કાર્ડ, પાસપોર્ટ, યુટિલિટી બિલ મતલબ કે ગેસ બિલ, લાઇટ બિલ, ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, કોપી ઓફ સેલ ડીડ ઓફ પ્રોપર્ટી, મ્યુનિસિપલ પ્રોપર્ટીનો જે ટેક્સ પે કર્યો છે વેરા બિલ એ, યા તો પછી દરેક વસ્તુઓ કે જે ગવર્મેન્ટમાં કામ કરી રહ્યા લોકો છે એ લોકોને જે ઓફર લેટર મળે છે એ પણ આપી શકીએ છીએ, પરંતુ એ ગવર્મેન્ટ બેઝ એમ્પ્લોય માટે વેલિડ હોય છે। તો આ થઈ ગયા આપણા આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ। હવે આગળ વાત આવે છે પ્રૂફ ઓફ ઇન્કમ। જી હા, બેંક આપણને લોન આપશે તો સૌથી પહેલા જોશે કે આ માણસની ઇન્કમ કેટલી છે અને એ જે લોન લઈ રહ્યો છે તો એ અફોર્ડ કરી શકે છે ખરો, પરંતુ આપણને ખબર છે કે આપણે તો અફોર્ડ કરી શકીએ છીએ, એટલે આપણે આમાં ગભરાવાનું નથી। પરંતુ આપણે ડોક્યુમેન્ટ પર બતાવવું પડશે કે બેંકને આપણે બતાવવું પડશે ડોક્યુમેન્ટ આપીને કે હા હું અફોર્ડ કરી શકું છું અને ઇઝીલી પે કરીશ મારી લોન। તો અહીંયા એક ટીપ આપવા માંગીશ દરેક બાયરને। ઘણા બધા અફોર્ડેબલ આપણા જે મિડલ ક્લાસના લોકો છે એ લોકો પૈસા તો કમાય છે પરંતુ પોતે ઇન્કમ ટેક્સ ફાઇલ નથી કરતા। એમને ખબર નથી, અવેરનેસ નથી કે આ ઇન્કમ ટેક્સ ફાઇલ કરવાનો ફાયદો શું છે। આપણને એટલું જ ખબર છે કે આ ઇન્કમ ટેક્સ તો એમણે જ ફાઇલ કરવું જોઈએ કે જે લોકો ટેક્સ ભરે છે, જે લોકોની ઇન્કમનો ટેક્સ પે થાય છે એ લોકોએ જ આ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું પડશે, પરંતુ ના, એવું જરૂરી નથી। ભલે તમારી ઇન્કમ વર્ષની 1 લાખ રૂપિયા હોય, પરંતુ જો તમે કોઈ એક સારી જગ્યા પર જોબ કરી રહ્યા હો અને તમને મંથલી રેગ્યુલર સેલેરી મળતી હોય અને સેલેરી સ્લીપ પણ તમને મળતી હોય તો હું તો તમને દરેકને રિક્વેસ્ટ કરીશ કે તમે દરેક સૌ તમારું દર વર્ષનું આઈટી રિટર્ન ફાઇલ કરો, જેથી કરીને તમે જ્યારે પણ કોઈ પણ પ્રોપર્ટી બાય કરવા જશો, લોન લેવા જશો, કોઈ પણ લીગલ વસ્તુ તમે કરવા જશો ગવર્મેન્ટ થ્રુ કાં તો બેંક થ્રુ, ત્યારે જો તમને આ તમારું આઈટી રિટર્ન ફાઇલ કર્યું હશે તો તમને ઘણા બધા એમાં ફાયદા થશે। અને આપણી ગવર્મેન્ટ પણ લોકોને રિક્વેસ્ટ કરી રહી છે કે તમે આઈટી રિટર્ન ફાઇલ કરવાનું સ્ટાર્ટ કરો। કેમ કે ઇન ફ્યુચર ગવર્મેન્ટ દરેક વસ્તુ ઓનલાઈન કરવાની છે અને એવા ઘણા બધા ફાયદાઓ ટેક્સ પેયરને મળવાના છે। એટલે ટેક્સ ભરવાનો અને આઈટી રિટર્ન ભરવાનો એ બંને અલગ વસ્તુ છે। તમારી ઇન્કમ ટેક્સ સ્લેબથી ઉપર જઈ રહી છે તો તમે ઓબ્વિયસલી ટેક્સ ભરો અને એને રિફંડ લેવા માટે રિટર્ન ભરો, આ એક આખી અલગ વસ્તુ છે। પરંતુ તમારી ઇન્કમ ટેક્સ સ્લેબની અંદર છે અને તમારે કોઈ જાતનો ટેક્સ ભરવાનો નથી આવતો તો એનો મતલબ એવું નથી કે તમે આઈટી રિટર્ન નહીં ભરી શકો, પરંતુ તમારે એ ભરવું જ જોઈએ તમારા ખુદના ફાયદા માટે। એ આખો અલગ ટોપિક છે, એ આપણે કોઈક વાર આગળ વિડીયોમાં ડિસ્કસ કરીશું ડિટેલમાં કે શા માટે એક આઈટી રિટર્ન આપણે એઝ અ મિડલ ક્લાસ માણસે ભરવું જોઈએ। તો તમે ઈચ્છતા હોય કે એના પર આપણે એક ડિટેલ વિડીયો લાવીએ તો કોમેન્ટમાં જણાવજો કે હા જોઈએ। તો ચાલો આગળ વધીએ। તો પ્રૂફ ઓફ ઇન્કમમાં આપણને શું જોઈશે કે લાસ્ટ 2 થી 3 મહિનાની સેલેરી સ્લીપ। આ અલગ અલગ બેંક વાઇઝ યા તો પછી લેન્ડર વાઇઝ અલગ અલગ વેરી કરી શકે છે। કોઈ 2 મંથની માંગે, કોઈ 3 મંથની માંગે, કોઈ લાસ્ટ 6 મંથની પણ માંગી શકે છે, એ ટાઈમની જે પણ માર્કેટ કન્ડિશન હોય એ પ્રમાણે। તો આપણી પાસે આપણે જો રેગ્યુલર જોબ કરી રહ્યા હો અને આપણને
રેગ્યુલર મંથલી સેલેરી મળતી હોય તો આપણને આ સેલેરી સ્લીપ મળી જશે, તો અહીંયા આપણને કોઈ ઇશ્યુ આવવાનો નથી. સેકન્ડ છે કે લાસ્ટ 6 મંથનું બેંક સ્ટેટમેન્ટ જો આપણે સેલેરાઇઝ છે તો આપણને લાસ્ટ 6 મંથનું બેંક સ્ટેટમેન્ટ આપવું પડશે. અને લાસ્ટમાં જે વાત કરી મેં આઈટી રિટર્ન, છેલ્લા 2 વર્ષના ફોર્મ 16 કાં તો આઈટી રિટર્ન આપણે ભરેલા હશે તો એ આપણે અહીંયા આપવા પડશે. આ કમ્પલસરી છે 3 ડોક્યુમેન્ટ, કે લાસ્ટ 3 મંથની સેલેરી સ્લિપ, 6 મંથનું બેંક સ્ટેટમેન્ટ અને લાસ્ટ 2 વર્ષના આઈટી રિટર્ન યા તો પછી ફોર્મ 16. પછી નેક્સ્ટ અધર ડોક્યુમેન્ટ્સમાં આવે છે કે તમે અત્યારે હાલમાં કોઈ લોન ચાલી રહી છે તમારી, કાં તો ક્રેડિટ કાર્ડના પેમેન્ટ ડ્યુ છે તો એના પર સ્ટેટમેન્ટ તમારે સબમિટ કરાવવાના રહેશે. તો એ પણ તમારી એલિજિબિલિટીમાં કાઉન્ટ થશે કે તમે ઓલરેડી એક લોન ચાલી રહી છે તમારી, તો એ તમારી ઇન્કમમાંથી માઇનસ કરીને બેંક તમને એલિજિબિલિટી બતાવશે કે તમે આટલી અમાઉન્ટ માટે વેરીફાઈડ થઈ રહ્યા છો. અને લાસ્ટમાં આવે છે પ્રોપર્ટી ડોક્યુમેન્ટ, કે આપણે જે પ્રોપર્ટી બાય કરી રહ્યા છીએ ડેવલપર પાસેથી યા તો સેલર પાસેથી, તો એના પર ડોક્યુમેન્ટ્સ આપણે બેંકને સબમિટ કરાવવા પડશે. તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે કે સૌથી પહેલા તો કે કોપી ઓફ કમ્પ્લીટ ડોક્યુમેન્ટ ઓફ ધ પ્રોપર્ટી વિચ યુ આર ગોઈંગ ટુ બાય, મતલબ કે આપણે ડેવલપર કે બ્રોકર બિલ્ડર પાસે જે પ્રોપર્ટી બાય કરવા જઈ રહ્યા છે તો એ પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ આપણે સબમિટ કરાવવા પડશે. તો એમાં કયા કયા ડોક્યુમેન્ટ્સ આવે કે પ્રોપર્ટીનો જે ફ્લોર પ્લાન છે એનો અપ્રૂવ પ્લાન છે જે ગવર્મેન્ટ દ્વારા અપ્રૂવ થવામાં આવે છે, લેઆઉટ, એ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને બાકીના જેટલા પણ ડોક્યુમેન્ટ બિલ્ડર ને પાસે છે તો એ આખું બંચ હોય છે. 12 થી 14 ડોક્યુમેન્ટનું એક બંચ હોય છે બિલ્ડર પાસે. તો એ દરેક ડોક્યુમેન્ટની હાર્ડ કોપી તમારે ઝેરોક્સ લઈને બેંકમાં સબમિટ કરાવવાની હોય છે. અને જો તમે કોઈ ડાયરેક્ટ સેલર પાસેથી બાય કરી રહ્યા છો તો સેલર પાસેથી કોપી ઓફ એગ્રીમેન્ટ ટુ સેલ, એટલે કે એમની પાસેથી તમે જે MOU લખાવ્યું છે કે આ સેલર પાસેથી આ બાયર આ પ્રોપર્ટી બાય કરી રહ્યો છે એવું એક એગ્રીમેન્ટ બને છે, તો એ પણ આપણે બેંકને સબમિટ કરાવવાનું હોય છે. પછી આગળ આવે છે અલોટમેન્ટ લેટર યા તો બાયર એગ્રીમેન્ટ, કે તમે બિલ્ડર પાસેથી લો છો કે સેલર પાસેથી લો છો, કોઈ પણ પાસેથી લો, તમે આ અલોટમેન્ટ લેટર તમારે એમની પાસેથી લેવાનો હોય છે કે તમારા બંને વચ્ચે આ ડીલ થઈ છે અને આટલી અમાઉન્ટમાં આ ડીલ થઈ છે. તો એ એક ટાઈપનું કોટેશન થશે. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો સૌથી પહેલા કોટેશન લઈએ છીએ, તો એ આ ડોક્યુમેન્ટ થઈ ગયું. અને લાસ્ટમાં છે કે રિસીપ ઓફ પેમેન્ટ મેડ ટુ ડેવલપર ઓર સેલર, કે આપણા દ્વારા આપણે જે ડાઉન પેમેન્ટ પે કર્યું છે ડેવલપરને કાં તો સેલરને, તો એની રિસીપ્ટ કાં તો એના ચેકની કોપી કાં તો એનું સ્ટેટમેન્ટ જે ડેવલપરને અને સેલરને આપણે પે કર્યું છે તો એમના દ્વારા લખાણમાં આપણે લેવું પડશે કે આટલી અમાઉન્ટ આ ભાઈએ આ ભાઈને પે કરી છે. તો આ દરેક ડોક્યુમેન્ટ આપણે ટ્રુ કોપી કરાવીને સેલ્ફ ટ્રુ કોપી કરાવીને બેંકને સબમિટ કરાવવાના હોય છે. અને અલગ અલગ બેંક વાઇઝ કાં તો અલગ અલગ લેન્ડર વાઇઝ ડોક્યુમેન્ટમાં વેરી પણ થઈ શકે છે, પરંતુ આ બેઝિક રિક્વાયરમેન્ટ છે જે આપણે દરેક બેંકને હોમ લોન માટે આપવાની હોય છે. તો આમાં 2 કેટેગરી આવે છે કે સેલેરાઇડ અને સેલ્ફ એમ્પ્લોયડ. આ બંનેમાં અલગ અલગ ડોક્યુમેન્ટ વેરી થઈ શકે છે, પરંતુ મોસ્ટલી બધા જ ડોક્યુમેન્ટ સેમ રહેશે. ખાલી ઇન્કમ પ્રૂફમાં એમને થોડા ઘણા ડોક્યુમેન્ટ્સ એક્સ્ટ્રા આપવા પડી શકે છે, કે કોઈ શોપ ઓનર છે કાં તો કોઈ કંપની ચલાવી રહ્યો છે કાં તો કોઈ પણ બિઝનેસ હોઈ શકે, તો એમણે જો સેલ્ફ એમ્પ્લોયડ હોય તો એમણે પોતાનો જે બિઝનેસ કાં તો શોપ કાં તો કોઈ પણ વસ્તુ જે એમ ચલાવી રહ્યા છે જેના ઉપર તેઓ લોન લેવા માંગે છે કાં તો કોઈ પ્રોપર્ટી ઉપર લોન લેવા માંગે છે, તો એના એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ્સ જે બેંક દ્વારા માંગવામાં આવે તો એ એમણે એક્સ્ટ્રા સબમિટ કરાવવાના હોય છે. પરંતુ સેલેરાઇડ માટે આ વસ્તુ લાગુ નથી પડતી. તો આટલો એક બેઝિક ડિફરન્સ છે સેલેરાઇડ અને સેલ્ફ એમ્પ્લોયડ માટે. બધા ડોક્યુમેન્ટ સેમ રહેશે, પરંતુ સેલ્ફ એમ્પ્લોય જે લોકો છે એમને પોતાની ઇન્કમ જે પોતાની ઇન્કમ છે પોતાના બિઝનેસ થ્રુ જે થતી છે ઇન્કમ, તેના માટે એક્સ્ટ્રા ડોક્યુમેન્ટ ખાલી પે કરવાના હોય છે. તો આ આપણે ડિટેલમાં વાત કરી લીધી કે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે. તો આપણે જો અત્યારથી પ્લાન કરી રહ્યા છો તો એક સૌથી મોટી વસ્તુ આ ડોક્યુમેન્ટ્સમાં આપણે ધ્યાન રાખવાની છે કે આપણે જ્યાં પણ જોબ કરી રહ્યા છીએ, જે પણ કામ કરી રહ્યા છે, એના લીગલ જે ઇન્કમ ડોક્યુમેન્ટ્સ છે એ આપણે રેડી રાખવાના છે, જેથી કરીને આપણને એ ટાઈમ પર પ્રોબ્લેમ ફેસ કરવો નહીં પડે. જેમાં આવે છે આપણું આઈટી રિટર્ન અને સેલેરી. આ 2 વસ્તુનો રેકોર્ડ આપણી પાસે હોવો જોઈએ. મિનિમમ 2 વર્ષની સેલરીનો રેકોર્ડ અને 2 વર્ષના આઈટી રિટર્ન તમારે પે કરેલા હોવા જોઈએ. તો એ ટાઈમ પર તમને બેંક ઇઝીલી લોન આપી દેશે. નહીં તો તમારે એના માટે વધારે પડતી ભાગદોડ કરવી પડશે આ ડોક્યુમેન્ટ રેડી કરવા માટે એ ટાઈમ પર. તો
આ વસ્તુ અત્યારથી જ આપણે માઇન્ડમાં લઈને ચાલીએ અને એ વસ્તુ અત્યારથી જ રેડી કરતા જઈએ. તો આ વિડીયોને લાઈક કરી લેજો, શેર કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.